ગુડ આફ્ટરનૂન બચ્ચો. કેમ છો? ચલો આજે આપણે અધ્યયન સંપૂર્ણ ગણિત ધોરણ 2 એકમ 3 પેટર્ન એના અંતર્ગત એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે, સંખ્યાની પેટર્ન. બરાબર? જો હું અહીંયા અમુક અંક મૂકીશ, અમને આવડે તો પણ કોઈ બોલવાનું નહીં. ચલો કેટલા મૂક્યા બેને? 2 4 6. હવે આપણે વિચારવાનું કે આ કેવી પેટર્ન હશે. તો આપણે બેમાં 4 આવે ને ત્યાં સુધી આંગળીઓ ગણો જોઈએ. કેટલી આંગળીઓ થઈઓ? કેટલી આંગળી થઈ? 2. તો આ પાછળની સંખ્યા જે હોય એમાં 2 ઉમેરવાના. ચલો 8. તો આપણે કેટલા મૂકીશું? 8. ચલો 8 માં 2 ઉમેરો. 10 મૂકો. ચલો અરે વાહ ટપુડાઓ, સરસ. વાહ ભાઈ વાહ. પતી ગઈ. હવે પેટર્ન થઈ ગઈ પૂરી. આવી રીતે તમારે પેટર્ન પૂરી કરવાની છે. ના આવડે તો આગળ જોઈ લેવાનું કે 2 તો 2 માં કેટલા ઉમેરીએ તો 4 થાય? તો કે 3 અને 4. કેટલી આંગળીઓ થઈઓ? 2. તો બબે ઉમેરતું જવાનું, જે જવાબ આવે એમાં. રેડી પાર્થભાઈ? ચલો હવે પહેલા આવશે જયેશભાઈ. ચલો હવે આ જયેશભાઈનો વારો છે. જયેશભાઈ બીજું કોઈ વચ્ચે બોલે નહીં. આ 3, અહીંયા 6 અને અહીંયા મૂકીએ આપણે 9. હવે બાકીની પેટર્ન છે જયેશભાઈ પૂરી કરશે. અરે વાહ, શાબાશ. કેટલાની પેટર્ન છે ખબર કોઈને? 3-3ની. સરસ. એમ ગણતરી કરી દેવાની એટલે ખબર પડી જ જાય. 15. સરસ. વાહ ભાઈ વાહ. ચલો પછી વાહ ભાઈ વાહ. જેની પેટર્ન હોય એમાં 3-3 ઉમેરતા જાવ. 4ની પેટર્ન હોય તો 4-4 ઉમેરવાના. 2ની પેટર્ન હોય તો 2-2 ઉમેરવાના. ચલો મૂકો બેટા ફટાફટ. 18 માં 3 ઉમેરો. શાબાશ. ચલો જોરદાર ક્લેપ કરો ભાઈ જયેશ માટે. જો આ કેટલા છે? 3. તો હવે આપણે જો આ હોશિયાર બાળકોને ખબર પડી ગઈ, પણ જેને નથી પડતી એને જોવાનું કે 3 છે અને અહીંયા 6 છે. તો 3 પછી 6 આવે ત્યાં સુધી આંગળીઓ ગણવાની છે. ગણો છો. ચાલો છે. કેટલી આંગળીઓ થઈ? 3. તો 3-3 બધામાં જે છેલ્લે હોય એમાં 3-3 ઉમેરતું જવાનું. બસ બીજું કશું કરવાનું નહીં. ચલો હવે આવશે વિરાજભાઈ. ચલો હવે કોણ આવ્યું? વિરાજભાઈ. વિરાજભાઈ વાંચો. સંખ્યા બેને કઈ મૂકી છે? 15. તો કેટલાની પેટર્ન હશે? 5ની. વાહ ભાઈ વાહ, જોરદાર. ચલો જો વિરાજ પેટર્ન બનાવશે ને એટલે સંખ્યાની પેટર્ન બનશે ને બીજા કશાકની બનશે. જોજો અમને ખબર પડી ગઈ હશે અમુકને. શેની પેટર્ન બનશે? રંગની. સરસ. લીલા રંગની. વાહ ભાઈ વાહ. જયેશ કન્ફ્યુઝ થઈ જાય. ચલો વાંચો છો પેલા. 5 35. ચલો હવે પેટર્નને લાંબી કરવી હોય તો કેટલા આવશે? 35 પછી 40 45 50 55 60 65 એવું આવે ને? સરસ. જોરદાર ક્લેપ હો જાય ભાઈ મને દીકરા માટે. ચલો હવે ઐશ્વર્યાબેન આવશે. ચલો હવે કોણ આવ્યું? ઐશ્વર્યાબેન. ચલો આપણે ઐશ્વર્યાબેનને આપણે અઘરી પેટર્ન આપીએ. આવડે કે નહીં આવડતું જોઈએ આપણે. હો ને? ચલો વાંચો બેન. 50 49 અને 48. ચાલો હવે બનાવો પેટર્ન. ખબર છે? શાબાશ, વેરી ગુડ. શાબાશ. એ બધું જોવાનું પેલા. હા ભાઈ વાહ. કયો ક્રમ કહેવાય ખબર કોઈને? હા, ઉતરતો. વેરી ગુડ. શાબાશ. ચાલી પડે જોરદાર ભાઈ. જો અમુક જોવાનું કે બેને કઈ સંખ્યા ઉતરતા ક્રમમાં મૂકી છે, ચડતા ક્રમમાં મૂકી છે, 2 ઉમેર્યા છે, 3 ઉમેર્યા છે. બધું નક્કી કરવાનું પછી પેટર્ન લાંબી કરવાની. ચલો હવે કોણ આવ્યું? આદિત્યભાઈ. ચલો આદિત્યભાઈને પેટર્ન બનાવવાની છે. ચલો 2 7 12. તો 2 અહીંથી ખબર ના હોય ને તો 2 પછી ગણવાનું. 2 પછી 7 આવે ત્યાં સુધી આંગળીઓ ગણો. ચલો 2 પછી 3 બોલો. ના મને ગણીને બતાવો. એવું ડાયરેક્ટ નહીં. હા ગણીને બતાવો. 3 4 5 6 7. કેટલી આંગળીઓ થઈ ગયો?
5 તો 5ની પેટર્ન છે એવું સમજવાનું. એટલે 5 મેલ. હા 12 ને 12 માં હવે આમાં 5 ઉમેરો. 12 માં કેટલા ઉમેરવાના? 5 ઉમેરો. ચલો 12 પછી આંગળી ગણો. 5 આંગળી. 12 પછી 13 14 15 16 17. 17 મૂકો 17. ચલો હવે 17 માં પણ 5 ઉમેરો. 17 માં 18 19 20 21 શાબાશ. ચલો 22 માં પણ 5 ઉમેરો. 23 24 25 26 27. પછી 28 29 30 32. એવું કરવાનું. 31 30 પછી 32 આવે. ડાયરેક્ટ ફરી ગણો એટલે બધાને ખબર પડે. આપણને આવડે એટલે ઉડાડી નહીં દેવાનું. ચલો ગણો ફરી 27 પછી 28 28 આંગળી આમ ગણ. 28 29 એમ ગણ. 28 29 30 31 32. હા એમ એટલે બીજાને ખબર પડે. તને તો આવડે પણ બીજાને. સરસ. જો અહીંયા પણ પેટર્ન બની ગઈ છે ને. એક વાદળી કલર, એક બ્લુ કલર, એક વાદળી કલર, એક બ્લુ કલર. બને કે પેટર્ન સરસ મજાની. ચલો ક્લેપ કરો. ચલો આદિત્યભાઈને ફરી વાર વારો. એને ભૂલ પડેલી ને એટલે 2 વખત વારો. જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી એનો જ વારો આવશે હવે. ચલો રેડી. ચલો આદિત્યભાઈનો ફરી વાર વારો. બરાબર. ચલો હું અહીં મૂકું છું. એ જોજો બરાબર. ચલો જો 3 7 11 તો હવે 3 પછી 7 આવે ત્યાં સુધી આંગળી ગણો. 3 પછી ગણો. 5 6 7. કેટલી આંગળીઓ થઈ ગયો? 4 તો 4 ઉમેરો. ચલો 11 માં 4 ઉમેરો. 11 માં 12 13 14 15. મૂકો. ચલો 15 માં 4 ઉમેરો. 16 17 18 19. શાબાશ. વાહ ભાઈ આવડી ગયું ને. જો એમ બધાને આ બાજુ ન છે ને. બધાને વારો આવશે. હવે 19 માં 21 22 23. સરસ. ચલો 1 રહ્યું. 23 માં 4 ઉમેરો. 24 25 26 27. શાબાશ. ચલો જોરદાર ક્લેપ કરો ભાઈ મારા દીકરા માટે. વાહ ભાઈ વાહ. પડી ગઈ ને ખબર હવે. આગળની સંખ્યા હોય આ જો અહીં આગળ કોણ છે? 3. તો 3 માં કેટલા ઉમેરીએ તો 4 7 થાય? તો કે 4. તો બધામાં જે જવાબ આવે એમાં 4 ઉમેરતું જવાનું. બરાબર. ચલો જોરદાર ક્લેપ કરો. ફરી કરો જ ક્લેપ. સરસ. ચલો હવે કોણ આવશે? હિમાંશીબેન. ચલો હવે હિમાંશીબેન આવ્યા. હિમાંશીબેનને આપણે આપીએ છીએ ચલો એકદમ સહેલી પેટર્ન છે ને. જયેશને તેમ થઈ ગયું હું જ ક્યારે ફટફટ મૂકી દઉં. વાહ ભાઈ વાહ. જોરદાર. કેટલા ઉમેરવાના છે આમાં? 1 ક્રમિક સંખ્યા. એકડા બોલીએ ને આપણે એવી રીતે. ચલો 32 33 34 35 36 37 ને 38. કેવી મસ્ત પેટર્ન લાગે ને ભાઈ. છે ને. સરસ. ચલો હિમાંશી માટે ક્લેપ. ચલો હવે આવશે તરુણભાઈ. પછી દીપકનો વારો. ચલો હવે કોણ આવ્યું? તરુણભાઈ. તરુણભાઈને આપણે કઈ આપીશું? જોજો આપણે તરુણભાઈને આપીએ આપણે હેલ્ધી જ ને મારા દીકરા માટે નહીં બેટા. ચલો બોલવાનું નહીં કોઈ. હા એને જ મૂકવા દેજો. કોઈ શું બોલવાનું નહીં. એની આવડે તો હું તમને કહીશ. હો ને. ચલો મૂકો. ચલો ચાલ અહીં જુઓ પેલા. જો 39 38 37. તો હવે કઈ સંખ્યા આવશે? શોધો. ચલો અહીંયા જુઓ પેલા. આ બોલ કેટલી કઈ સંખ્યા છે? 30 ને 9 39 38 37. તો પછી કઈ સંખ્યા આવશે? આપણે વિચારવાનું કે હવે મારે કઈ સંખ્યા શોધવાની છે. સરસ. ઉતરતા ક્રમમાં છે. ઊંધી એકડી બોલીએ ને આપણે એવી રીતે. ચલો 36. તો 36 ની પહેલા કઈ સંખ્યા આવે? એક બાદ કરતું જવાનું. ચલો પછી બોલો નહીં. વિરાજને ક્યાંક હું જલ્દી મૂકી દઉં એવું થાય હે ને.
જેને આવડે તેવું જ થાય ને ભાઈ. ચલો 34ની પહેલા 33 સરસ મૂકો. ચલો ચલો હવે કોનો વારો આ બાકી છે? આંગળીથી કરો. ચલાઈ જાઓ. ચલો હવે કોણ આવી ભાઈ? પાર્થભાઈ. પાર્થભાઈ ચલો અહીં હું સંખ્યા બનાવું છું, મૂકું છું. કઈ પેટર્ન છે એ તમારે જોવાનું, બરાબર? કોઈએ બોલવાનું નથી. ચલો 3 5 7. ચલો હવે કઈ સંખ્યા આવશે? કોઈએ બોલવાનું નહીં, ભલે ખબર હોય. 10 અહીંયા જુઓ પહેલા આ કેટલા છે? 3. તો 3માં કેટલા ઉમેરે તો 5 થાય? ગણો આંગળીથી. 3 પછી આંગળીઓ ગણો. 2. હવે ખબર પડી. તો કેટલા ઉમેરવાના 7માં? 9 2 ઉમેરે 9. સરસ. તો મૂકો 9. ચલો ચલો હવે એમાં બધામાં 2 ઉમેરતા જવાનું, બસ એટલે પૂરું. 11. ચલો 11માં 2 ઉમેરો. 13. પછી આવી રીતે તમારે પેટર્ન છે ને સિલેક્ટમાં લખી લાવવાની, બરાબર? ચલો 13માં 15. સરસ. ચલો ક્લેપ કરો ભાઈ પાઠ માટે. ચલો હવે પ્રેમ આવશે. દીપક આવ. દીપક સોરી, દીપકને ક્યારનું કહી દીધેલું એટલે, હે ને દીપક? દીપક કે બેન મારો વારો નહીં રહેતા, હે ને દીપક? ચલો હવે આપણે દીપકનો વારો લઈશું. ચલો હવે દીપકભાઈ આવે છે. દીપકભાઈ તમારે માટે આપણે મૂકીએ છીએ ચલો 50 40. ચલો હવે પેટર્ન પૂરી કરો. બોલવાનું નહીં. બેન બેન. 30 વેરી ગુડ. 20. સરસ. 10. સરસ. ચલો 2 પેટર્ન બની ગઈ. 2 ને બીજી 2 પેટર્ન કઈ કઈ બની કરજો. 10 ની બની પેટર્ન અને બીજા શેની બની? 40 30 20 10 તો 10 ની પેટર્ન કહેવાય કે ના કહેવાય? 2 અને એક બીજા હા એવું નહીં, બીજા કલરની બની. શેની બની? કલરની. બધા લીલા કલરની બની. જો એક સરખા કલર. અચ્છા હે ને અડધા કટ્ટા એટલે પેટર્ન બની ગઈ ને. ચાલો ચલો મૂકો. ચાલો ક્લેપ કરો. ચલો પ્રેમ આવી જા બેટા. ચલો દીપકભાઈ 1 3 5. પ્રેમભાઈ ચલો હવે 5માં કેટલા? અહીંયા 1માં કેટલા ઉમેરે તો 3 થાય? ગણો. ચલો પેલા આંગળીથી 1 પછી ગણો. 2 અને 3. તો કેટલી આંગળીઓ થઈ? મારા સામું જો. કેટલી આંગળીઓ થઈ? 2. બતાવો જોઈ. હા તો એટલે 2 ઉમેરો. ચલો 5માં 2 ઉમેરો. મૂકો. 7 મૂકો. ચલો સરસ. ચલો 7માં 2 ઉમેરો. 2 આંગળી આમ જ રાખવાની તારે, બોલવાનું નહીં કોઈએ. નીચે બેસી જા. 7 પછી ગણો. 8 અને 9 બોલવાનું પહેલા, પછી ઓધવાનું. ઓધવામાં પડે મારો બેટો. ચલો 9માં 2 ઉમેરો. બોલવાનું પ્રેમ. 11 પહેલા બોલવાનું પછી લેવાનું. ચલો 11માં 2 ઉમેરો. સરસ. ચલો કેટલાની પેટર્ન હતી કોઈને ખબર? 2 ની. કેટલાની હતી? 2 ની. સરસ. ચલો જોરદાર ક્લેપ કરો ભાઈ.